રાજસ્થાનના જોધપુરમાં સાધ્વી બાઈસાના મોતને લઈને ભારે માહોલ ગરમાયો છે। સામાન્ય તાવ પછી ઇન્જેક્શનથી સાધ્વીના મોતનો દાવો થઈ રહ્યો છે, તો બીજી તરફ તેમની હત્યાની શંકાઓ પણ સેવાઈ રહી છે। ગરમાતા માહોલ વચ્ચે સાધ્વી બાઈસાએ સમાધિ પણ આપી દેવાઈ છે, ત્યારે કેમ ગરમી પકડી રહ્યો છે સાધ્વીનો મુદ્દો આવો જોઈએ। સાધ્વી બાઈસાના મોત પર ઘૂંટાતું રહસ્ય, ઇન્જેક્શન અને મોત પછી સ્યુસાઇડ નોટ। રાજસ્થાનની પ્રખ્યાત યુવા સાધ્વી પ્રેમ બાઈસાના કથાવચન અને ભજનના કાર્યક્રમોમાં હજારો લોકો ઉમટી પડતા હતા। હજારો લોકોમાં ભક્તિના સૂરથી જગ્યા બનાવનાર સાધ્વી બાઈસાનું જોધપુરમાં રહસ્યમય સંજોગોમાં મોત થયું છે। તેમના મૃત્યુના થોડા સમય પહેલા તેમને એક ઇન્જેક્શન આપવામાં આવ્યું અને તેમની તબિયત એટલી ઝડપથી બગડી કે ફરી સાજી જ ન થઈ શકી। લોકો તેમને આશ્રમથી હોસ્પિટલમાં લાવ્યા ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ગયું, પરંતુ હવે સાધ્વી બાઈસાના મોતને લઈને સવાલો ઉઠ્યા છે। એવી શંકા છે કે તેનું મોત સામાન્ય નથી, પરંતુ તેની પાછળ કોઈ મોટું ષડયંત્ર છે। સાધ્વીના મોતને લઈને શંકા પાછળ 3 કારણ છે। કારણ નંબર 1, મૃત્યુના 3 કલાક પછી સોશિયલ મીડિયામાં તેની સ્યુસાઇડ નોટ પોસ્ટ કરાઈ। કારણ નંબર 2, 6 મહિના પહેલા સાધ્વીનો આપત્તિજનક વિડીયો સામે આવ્યો હતો। કારણ નંબર 3, મૃત્યુ પહેલા સાધ્વી બાઈસાને લગાવાયું રહસ્યમય ઇન્જેક્શન। આવા અનેક કારણો છે જેને લઈને સાધ્વી બાઈસાના મૃત્યુને લઈને શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે પોલીસે પણ હવે આ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। प्लेस ऑफ इंसिडेंट है प्रेम बाईसा का जो आश्रम है ये आरती नगर में, इसको पुनः एसआईटी के जो मेंबर्स हैं उनके द्वारा एफएसएल टीम के द्वारा निरीक्षण किया गया और जो फिर पुनः जो चीजें ऐसी लगी जो रेलेवेंट हो सकती हैं उनका कलेक्शन किया जा रहा है। जो इस घर में जिनका आना जाना रहता है वही लोग यहाँ पर अभी हैं और उन्हीं से जानकारी ली जा रही थी कि उनके रूम में उनके मूवमेंट्स किस तरीके थे, वो कौन से वॉशरूम्स यूज करती थी, बेसिक चीजें जो एक आदमी घर में व्यक्ति रहता है उससे संबंधित चीजों के बारे में, उनका किचन, ये सारी चीजें देखी जा रही है। हाल साध्वी बाईसाना शंकास्पद मोतने लईने जोधपुरनी पोरानाड़ा पोलीसे एफआईआर नोंधी छे, परंतु चर्चा एवी छे के તેમની હત્યા પાછળનો રાજ આ 3 કારણોની અંદર છુપાયેલ છે। કારણ કે સામાન્ય તાવ આપવા જેવી બાબતે કોઈનું અચાનક ગણતરીના કલાકોમાં મૃત્યુ થવું તે વાત કોઈને ગળે ઉતરી રહી નથી। તેવામાં હવે સાધ્વી બાઈસાના કેસમાં આગામી શું નવા ખુલાસા સામે આવે છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।